દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેવા કે આશા ફેસિલિટેટર, આશા વર્કર તથા સ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હોવા છતાં તેઓને નજીવો પગાર આપી વધુ કામગીરી કરવામાં આવે છે, જેથી આવી કર્મચારીઓને પગાર વધારો, લઘુત્તમ વેતન, કાયમી કરો ટેકો એપની ઓનલાઈન કામગીરી બંધ કરવા અને કામગીરી પ્રમાણે વેતન આપવા માટે દાહોદ જિલ્લા કલેક્ટર અને દાહોદ વિકાસ અધિકારીને બેનર અને સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારી જેવા કે આશા ફેસિલિટેટર, આશા વર્કર તથા આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી કામગીરી કરે છે, જેઓને આરોગ્ય વિભાગ સૌથી વધુ કામગીરીની જવાબદારી સોંપાય છે અને કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરે છે, છતાં આવા કર્મચારીને ગુજરાત સરકાર દ્વારા પગાર ચૂકવણીની આજના મોંઘવારીના સમયમાં જેઓને ઘોર અપમાન કરવામાં આવે છે, તેઓના કુટુંબનું ભરણ પોષણ પણ થતું નથી, જેથી આવા કર્મચારીનો પગાર વધારો, લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પગાર ચૂકવવું, કાયમી કરો અને ટેકો એપની ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવે અને કામગીરી પ્રમાણે વેતન ચૂકવવાની માંગણી સાથે સરકારને ભલામણ કરવા દાહોદના કલેક્ટર અને વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે સિંહ સાથે નાગેશ્વર સેન, દાહોદ। આજે અમે દાહોદ જિલ્લાની તમામ આશા વર્કર બહેનો જે જિલ્લા કલેક્ટર ઓફિસ સુધી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, તો અમારી એક જ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી આશા બહેનો છેલ્લા 10-15 વર્ષથી કામ કરે છે, તો અમને ફિક્સ પગાર આપવામાં નથી આવતો અને જે ઇન્સેન્ટિવ પ્રમાણે અમને પૈસા આપવામાં આવે છે, ઇન્સેન્ટિવ અમારે નથી જોઈતો, અમારે ફિક્સ પગાર જોઈએ અને ફિક્સ પગાર અમને કરો અને આશા વર્કર બહેનોને કાયમી કરો, જે વર્ક ચારમાં અમને સામેલ કરો અને આશા વર્કર બહેનો જે અડધી રાતે 24 કલાક સુધી કામ કરે છે, એ નોકરીનો કંઈ સમય નથી અને પાર નથી, છતાં એ ઘરનું કામકાજ છોડીને, બાળકોને છોડીને એ જે આરોગ્યના મૂળ પાયામાં સંકળાયેલી છે, જે જવાબદારી દરેક જવાબદારીમાં સંકળાયેલી છે, તો આશા બહેનોને જે કામને હિતના પગાર આપવા મંજૂરી સરકારશ્રી આપી શકે એ જ અમારી વિનંતી છે। आपનું नाम? किशोरी वीणाबेन। एक आशा कार्यकर्ता हूँ और हमारे देश में 15-20 साल से आशा कार्यकर्ता की जॉब कर रही लेडीज़ है और बहुत ही ज़्यादा परेशान है। वो अपने घर के सारे काम छोड़कर आशा में अपना काम, अपना समय ज़्यादा से ज़्यादा आशा कार्यकर्ता अपना समय आरोग्य को देती है, लेकिन फिर भी उनकी कोई सुनवाई नहीं होती है। आशा कार्यकर्ता अपना घर का काम छोड़कर दिन रात मेहनत करती है। उन्हें ऑनलाइन काम भी सौंपा गया, लेकिन उनको ऑनलाइन काम जो सौंपा गया उसका दुख नहीं है, वो कर सकती है, परंतु उसके बदले उसे जो भी पेमेंट होना चाहिए वो नहीं मिलता। हमें फिक्स सैलरी चाहिए, ना तो हम आशा नाम दिया गया, लेकिन ना तो हम सरकारी कर्मचारी में गिने जाते हैं, ना ही कोई मजदूर में गिने जाते हैं, क्योंकि मजदूर को भी हर 1 घंटे की सैलरी मिलती है और हम आशा कार्यकर्ता को ना तो घंटे में गिनी जाती है और ना ही हमको सरकारी कर्मचारी गिना जाता है। हम आखिर कौन है? सिर्फ आशा नाम देने से क्या हम एक आशा है? बाकी सबकी तो हम आशा बन गई, पर हमारी आशा में कोई भी नहीं। हमें कभी भी कुछ भी हो सकता है। हम बिल्कुल बुरे से बुरे पेशेंट के साथ, टीबी पेशेंट के साथ, सबके साथ खड़े रहते हैं, उनका हाथ पकड़ के उन्हें सहानुभूति देते हैं कि हम तुम्हारे साथ हैं, पर हमारे साथ कौन है? हमारी ज़िंदगी का क्या भरोसा? क्या हमें कभी कोई बीमारी नहीं हो सकती? क्या हम रास्ते चलते हमारा एक्सीडेंट नहीं हो सकता? हम लोग कितने परेशान हैं, हमारा घर हम कैसे चलाते हैं, इस बात की जानकारी सरकार को होनी चाहिए। और मेरी सरकार से विनती है कि कृपया हम आशा की आशा में खड़े उतरे और हमने जो आवेदन पत्र आज कलेक्टर कचहरी में दिया है और बाकी सभी आशा वर्कर भी देश की इसी में जुड़ी हुई है। अगर हमारी सुनवाई नहीं होगी तो हम हड़ताल करेंगे, क्योंकि हमारी भी आवश्यकता है, हमारी भी ज़रूरत है, हम भी इंसान हैं और हमें भी अपना घर चलाने की अनुमति होनी चाहिए। धन्यवाद। आपका नाम? मेरा नाम साधु ममता बहन शैलेश भाई, जालोद तहसील और दाहोद जिले।